શ્વાસ અંદર અને શ્વાસ બહાર. આમ તો આ એક એવી ક્રિયા છે જે આપણે દિવસમાં લગભગ 20,000 વખત કરીએ છીએ, પણ ભાગ્યે જ તેના પર ધ્યાન આપીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસના કરોડો જીવો આ જ કામ કેવી રીતે કરતા હશે? આજની ચર્ચા આ જ અદ્ભુત વિષય પર છે, પ્રાણી જગતમાં શ્વાસ લેવાની રીતો. અને સાચું કહું ને તો આપણી પાસે જે સ્ત્રોતો છે તે જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય બાયોલોજીનો પાઠ નથી, પણ પ્રકૃતિના એન્જિનિયરિંગની એક શાનદાર ગાથા છે. તો આ બધી વિવિધતા જોઈને એમ કે મનમાં એક મોટો સવાલ તો થાય જ છે કે આ બધું નક્કી કેવી રીતે થાય છે, ખરું ને? હા, બિલકુલ. એવું તો શું છે જે નક્કી કરે છે કે ભાઈ માછલી ઝાલરથી શ્વાસ લેશે, કીડી નાની નળીઓથી અને આપણે ફેફસાથી? આ કોઈ લોટરી સિસ્ટમ તો નથી જ. અને સ્ત્રોતો પણ સ્પષ્ટપણે બે મુખ્ય પરિબળો તરફ ઇશારો કરે છે. બિલકુલ. અને આ બે પરિબળો સમજવા ખૂબ જ સરળ છે આમ તો. પહેલું, પ્રાણી ક્યાં રહે છે, તેનું નિવાસ સ્થાન, પાણીમાં કે જમીન પર. અને બીજું, તેનું શરીર કેટલું જટિલ છે, મતલબ કે તેનું સ્તરીય આયોજન. તે એકદમ સરળ છે કે પછી કરોડો કોષોવાળું એક જટિલ મશીન છે? બસ આ બે સવાલોના જવાબ જ આપણને દરેક પ્રાણીની શ્વસન પદ્ધતિનું રહસ્ય સમજાવી દેશે. સરસ. તો આપણી પાસે દિશા નક્કી છે, નિવાસસ્થાન અને જટિલતા. ચાલો ત્યારે આ અદ્ભુત દુનિયામાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એવા જીવોથી જેમની પાસે શ્વાસ લેવા માટે કોઈ ખાસ અંગો જ નથી. આ કેવી રીતે શક્ય છે? ચાલો જાણીએ. આપણા સ્ત્રોતો સૌથી પહેલા નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓનો ઉલ્લેખ કરે છે, જેમ કે વાદળીઓ એટલે કે સ્પંજેસ અને કોષ્ઠાંત્રીઓ. હવે આ સાંભળીને જ નવાઈ લાગે. ફેફસા નથી, ઝાલર નથી, તો પછી આ જીવો ઓક્સિજન કેવી રીતે મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે બહાર કાઢે? કારણ કે એમની સફળતા એમની સાદગીમાં છુપાયેલી છે. તેઓ જે પદ્ધતિ વાપરે છે તેને સરળ પ્રસરણ કહેવાય છે. કલ્પના કરો કે એમનું શરીર એક નાનકડા એક રૂમના ઘર જેવું છે, અને એ ઘરમાં ચારે બાજુ બારીઓ જ બારીઓ છે. બહારની તાજી હવા સીધી અંદર આવે છે અને અંદરની હવા સીધી બહાર. કોઈ પંખા કે એસીની જરૂર જ નહીં. એ જ રીતે આ જીવોના મોટા ભાગના કોષો સીધા જ આસપાસના પાણીના સંપર્કમાં હોય છે. ઓહ, એટલે કે ઓક્સિજન પાણીમાંથી સીધો કોષની દિવાલ ઓળંગીને અંદર. અને કાર્બન ડાયોક્સાઇડ સીધો બહાર. વાહ! કોઈ વચ્ચે દલાલ નહીં, કોઈ પાઇપલાઇન નહીં, સીધો વેપાર. એનો મતલબ કે એમને ફેફસા કે ઝાલર જેવી કોઈ એક સેન્ટ્રલ સિસ્ટમની જરૂર જ નથી? બિલકુલ નહીં. તેમનું આખું શરીર, દરેક કોષ જાતે જ શ્વાસ લઈ રહ્યું છે. આ તો કમાલ કહેવાય. બરાબર. તેમને કોઈ ખાસ પરિવહન તંત્રની જરૂર નથી, કારણ કે પહોંચાડવાનું અંતર જ નથી. પણ જેવું શરીર વધુ જટિલ બને, એટલે કે એક રૂમના ઘરને બદલે એક મોટી હવેલી જેવું. હા, જેના અંદરના ઓરડાઓને કોને બારી જ ન હોય, ત્યારે આ સરળ પ્રસરણની પદ્ધતિ કામ નથી આવતી. હવે અંદરના કોષો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે એક ખાસ સિસ્ટમની જરૂર પડશે. અને અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે, ખરું ને? ચાલો એવા જ એક જીવની વાત કરીએ જે વાદળી કરતાં ઘણો જટિલ છે. આપણો સૌનો મિત્ર અળસિયું. એના શરીરની અંદરના કોષો સુધી ઓક્સિજન કેવી રીતે પહોંચતો હશે? શું માત્ર ત્વચાથી શ્વાસ લેવું પૂરતું છે? સારો પ્રશ્ન છે. અળસિયું પણ ત્વચા દ્વારા જ શ્વસન કરે છે, પણ અહીં એક અપગ્રેડ છે. તે શ્વસન માટે તેની ભીની ક્યુટિકલ એટલે કે ભીની અને પાતળી ચામડીનો ઉપયોગ કરે છે. અને આ ચામડીની બરાબર નીચે લોહીની નસોનું ગાઢ નેટવર્ક હોય છે. જ્યારે ઓક્સિજન ભીની ત્વચાના સંપર્કમાં આવે ત્યારે તે પહેલાં ભીનાશમાં ઓગળે અને પછી ત્યાંથી સીધો લોહીમાં ભળી જાય છે. અચ્છા, અને પછી લોહી આ ઓક્સિજનને શરીરના દરેક ખૂણા સુધી પહોંચાડે છે. તમે ભીની શબ્દ પર ખાસ ભાર મૂક્યો, એનું શું કારણ? કારણ કે એ જ આખી સિસ્ટમની ચાવી છે. વાયુઓ સીધા સૂકી સપાટીમાંથી પસાર નથી થઈ શકતા. તેમને ઓગળવા માટે એક પ્રવાહી માધ્યમ જોઈએ. જો કોઈ કારણસર અળસિયાની ચામડી સુકાઈ જાય તો ઓક્સિજન લોહી સુધી પહોંચી જ નહીં શકે. ભલે હવામાં ગમે તેટલો ઓક્સિજન હોય, અળસિયું ગુંગળાઈને મરી જશે. ઓ બાપરે! આ તો બહુ મોટી નબળાઈ કહેવાય. એટલે જ અળસિયા હંમેશા ભેજવાળી જમીનમાં જ જોવા મળે છે. બરાબર. પણ આ ભીની ત્વચાવાળી વાત મને એક બીજા સવાલ પર લાવે છે. કીટકો, જેમ કે વંદો કે માખી,
એ તો સૂકા વાતાવરણમાં પણ આરામથી ફરે છે. જો તેઓ પણ આવી ભીની ત્વચા રાખે તો પાણી ગુમાવીને સુકાઈ જાય. સાચી વાત છે. તો પ્રકૃતિએ તેમના માટે શું અલગ રસ્તો કાઢ્યો? પ્રકૃતિએ તેમના માટે એક એવું એન્જિનિયરિંગ કર્યું છે જે, સાચું કહું તો, આપણા ફેફસા કરતાં પણ વધુ વિચિત્ર અને કાર્યક્ષમ છે. કીટકોએ શ્વસન માટે એક સંપૂર્ણપણે અલગ જ માર્ગ અપનાવ્યો છે. તેમના શરીરમાં લોહી ઓક્સિજનનું વહન કરતું જ નથી. એક મિનિટ, શું કહ્યું? લોહી ઓક્સિજનનું વહન નથી કરતું? તો પછી તેમના કોષો જીવંત કેવી રીતે લે છે? આ કેવી રીતે શક્ય છે? કારણ કે તેમની પાસે શ્વાસન નલિકાઓનું એક અદ્ભુત નેટવર્ક છે. કલ્પના કરો કે તેમના આખા શરીરમાં નાની નાની પાઇપલાઇન બિછાવેલી છે, જે બહારની હવાને સીધી શરીરના એક એક કોષ સુધી પહોંચાડે છે. આને ટ્રેકિયલ સિસ્ટમ કહે છે. એટલે કે એક પ્રકારની હાઇપરલૂપ જેવું, જ્યાં ઓક્સિજન સીધો જ ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે, કોઈ ટ્રાફિક વગર. હા, કોઈ ટ્રાફિક એટલે કે લોહી વગર. એટલે કીટકોએ લોહીના પરિવહન તંત્રને બાયપાસ કરીને સીધી જ પાઇપલાઇન બનાવી દીધી. હવે મને સમજાયું. બાળપણમાં અમે ક્યારેક વંદાને પાણીમાં ડૂબાડતા અને તે લાંબો સમય જીવતો રહેતા. એનું કારણ એ જ હશે કે તેના શ્વાસ લેવાની જગ્યા મોઢામાં નહીં પણ આખા શરીરમાં ફેલાયેલી હોય છે. બિલકુલ, આખા શરીરમાં ફેલાયેલા નાના છિદ્રો દ્વારા. અને આ સિસ્ટમ એટલી કાર્યક્ષમ છે કે તે કીટકોને તેમની અત્યંત સક્રિય જીવનશૈલી માટે ઝડપી ઓક્સિજન પૂરો પાડે છે. અત્યાર સુધીની વાત પરથી એક પેટર્ન સ્પષ્ટ દેખાય છે. જેમ જેમ જીવ જમીન પર આવે છે, તેમ તેમ પાણી બચાવવાની ચિંતા વધે છે અને શ્વસનતંત્ર શરીરની અંદરની તરફ ખસતું જાય છે. હવે આપણે સંધિપાદો અને મૃદુકાય પ્રાણીઓના મોટા સમૂહ પર આવીએ. અહીં આપણો પહેલો નિયમ, નિવાસસ્થાન, ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળે છે. હા, અહીં પાણી અને જમીન વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ છે. જે જલીય સંધિપાદો અને મૃદુકાયો છે, જેમ કે ઝીંગા, કરચલા, ઓક્ટોપસ, તેઓ શ્વસન માટે ઝાલરનો ઉપયોગ કરે છે. ઝાલર એ બીજું કંઈ નહીં પણ લોહીની નસોથી ભરપૂર અત્યંત પાતળી ત્વચાની એક વિશિષ્ટ રચના છે. એ કામ કેવી રીતે કરે છે? એને આપણે કેવી રીતે સમજી શકીએ? એમ સમજો કે ઝાલર એ પાણીની અંદર રહેલું એક અત્યંત કાર્યક્ષમ ફિલ્ટર છે. જેમ આપણે ચા ગાળવા ગળણી વાપરીએ, તેમ માછલી કે ઝીંગા પાણીને ઝાલરમાંથી પસાર કરીને તેમાંથી ઓક્સિજનના અણુઓને ગાળી લે છે અને સીધા લોહીમાં ભેળવી દે છે. આ રચના પાણીમાં જ કામ કરી શકે. કેમ? કારણ કે પાણી જ તેની પાતળી સપાટીઓને ખુલ્લી અને ફેલાયેલી રાખે છે. જો તમે માછલીને પાણીની બહાર કાઢો તો તેની ઝાલર હવાના ભારથી એકબીજા સાથે ચોંટી જાય છે અને તે શ્વાસ નથી લઈ શકતી. ઓકે, સમજી ગયો. તો ઝાલર પાણી માટે પરફેક્ટ છે, પણ હવામાં નકામી. તો પછી આ જ સમૂહના જે પ્રાણીઓ જમીન પર રહે છે, જેમ કે કરોળીઓ કે ગોકળગાય, તેમનું શું? તેમણે એ જ મૂળભૂત સિદ્ધાંતને પકડી રાખ્યો. વાયુ વિનિમય માટે ભીની અને પાતળી સપાટી જોઈએ, પણ પાણી ગુમાવવાથી બચવા માટે તેમણે આ સપાટીને શરીરની અંદર એક કોથળીમાં સુરક્ષિત કરી લીધી. અને એ જ રચનાને આપણે ફેફસા કહીએ છીએ. હા, કરોળિયામાં બુક લંગ્સ હોય છે, જે પુસ્તકના પાનાઓ જેવી ગળીઓવાળી રચના છે. આનાથી સપાટીનું ક્ષેત્રફળ વધે છે અને તે શરીરની અંદર હોવાથી સુકાઈ જવાનો ભય રહેતો નથી. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, નિવાસસ્થાન બદલતા જ શ્વસન અંગનો આખો ડિઝાઇન બદલાઈ જાય છે. પાણી માટે બહાર નીકળેલી ઝાલર અને જમીન માટે અંદર સુરક્ષિત ફેફસા. વાહ! આ તો ઉત્ક્રાંતિના એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે. હવે આપણે પ્રાણી સૃષ્ટિના સૌથી વિકસિત ગણાતા જૂથ એટલે કે પૃષ્ઠવંશીઓ તરફ આવીએ અને શરૂઆત કરીએ પાણીના રાજા એટલે કે માછલીથી. હા, માછલીની ઝાલર ખૂબ જ વિકસિત હોય છે. તે કાઉન્ટર કરન્ટ એક્સચેન્જ નામની એક અદ્ભુત પદ્ધતિનો ઉપયોગ કરે છે. કાઉન્ટર કરન્ટ એ શું છે? સરળ શબ્દોમાં, ઝાલરમાં પાણી જે દિશામાં વહે છે, લોહી તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં વહે છે. આના કારણે તે પાણીમાંથી લગભગ 80%થી પણ વધુ ઓક્સિજન ખેંચી શકે છે. 80%? એ તો અત્યંત કાર્યક્ષમ કહેવાય. પણ હવે આખી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. દેડકા. આ એવા પ્રાણીઓ છે જે પાણી અને જમીન બંને પર જીવે છે.
તો જે પ્રાણી આવી ડબલ લાઈફ જીવે છે તે શ્વાસ કેવી રીતે લેતું હશે? તેની પાસે શું હોય, ઝાલર કે ફેફસા? તેની પાસે બંને છે અને કંઈક વધુ પણ છે. દેડકો એ પ્રકૃતિનો અસલી જુગાડુ પ્રાણી છે એમ કહી શકાય. જ્યારે તે પાણીમાં હોય કે ભીની જમીનમાં આરામ કરતો હોય ત્યારે તે તેની ભીની ચામડી દ્વારા આરામથી શ્વાસ લઈ શકે છે. બિલકુલ અળસિયાની જેમ. હા, પણ જ્યારે તે જમીન પર સક્રિય હોય, શિકાર કરતો હોય, ત્યારે તેને વધુ ઓક્સિજનની જરૂર પડે. એ સમયે તે પોતાના ફેફસાનો ઉપયોગ કરે છે. શું વાત છે! એટલે કે એ પરિસ્થિતિ પ્રમાણે સિસ્ટમ સ્વિચ કરી શકે છે. પાણીમાં હોય તો ચામડીથી કામ ચલાવી લે અને જમીન પર આવે તો ફેફસા ચાલુ કરી દે. આ તો બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ કહેવાય. બરાબર. અને એટલું જ નહીં, તેના જીવનની શરૂઆતમાં જ્યારે તે ટેડપોલ હોય છે અને સંપૂર્ણપણે પાણીમાં રહે છે ત્યારે તેની પાસે માછલીની જેમ ઝાલર પણ હોય છે. જેમ જેમ તે મોટો થાય તેમ તેમ ઝાલર અદૃશ્ય થઈ જાય છે અને ફેફસા વિકસિત થાય છે. એટલે કે એ પોતાના જીવનકાળ દરમિયાન 3 અલગ-અલગ શ્વસન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે: ઝાલર, ત્વચા અને ફેફસા. હા, આ અનુકૂલનનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ તો ખરેખર અદ્ભુત છે. ચાલો હવે અંતિમ જૂથ પર આવીએ. સરીસૃપો, પક્ષીઓ અને આપણા જેવા સસ્તન પ્રાણીઓ. આ બધા મુખ્યત્વે સ્થલીય જીવો છે જેમની ત્વચા સૂકી હોય છે. તો એ સ્પષ્ટ છે કે તેઓ ફેફસા પર જ નિર્ભર હશે, ખરું ને? હા, આ ત્રણેય જૂથો શ્વસન માટે સંપૂર્ણપણે વિકસિત ફેફસા પર જ આધાર રાખે છે. પણ અહીં આપણો બીજો સિદ્ધાંત, શારીરિક જટિલતા, મુખ્ય ભૂમિકામાં આવે છે. સ્ત્રોતો ખાસ ઉલ્લેખ કરે છે કે સસ્તન પ્રાણીઓમાં અત્યંત વિકસિત શ્વસનતંત્ર હોય છે અને આનું કારણ છે કે આપણે ગરમ લોહીવાળા પ્રાણીઓ છીએ. ગરમ લોહીવાળા હોવાનો શ્વસન સાથે શું સંબંધ? સીધો સંબંધ છે. આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ પર જાળવી રાખવા માટે આપણા શરીરની અંદર સતત એક ભઠ્ઠી ચાલતી રહે છે. આ ભઠ્ઠીને ચાલુ રાખવા એટલે કે ઊર્જા ઉત્પન્ન કરવા માટે પુષ્કળ બળતણ અને ઓક્સિજનની જરૂર પડે છે. આપણી ચયાપચયની ક્રિયાઓ ખૂબ જ ઝડપી હોય છે. અચ્છા, એટલે આટલી મોટી ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે આપણને સામાન્ય ફેફસા ન ચાલે. આપણને એક હાઈ પરફોર્મન્સ શ્વસનતંત્ર જોઈએ જે ઝડપથી અને મોટા પ્રમાણમાં હવામાંથી ઓક્સિજન ખેંચી શકે. એટલે જ આપણા ફેફસા કરોડો નાની નાની વાયુકોષ્ઠોમાં વહેંચાયેલા છે, જેથી તેનું સપાટી ક્ષેત્રફળ એક ટેનિસ કોર્ટ જેટલું થઈ જાય. શું? એક ટેનિસ કોર્ટ જેટલું? આ તો અકલ્પનીય છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક સરળ કોષના પ્રસરણથી શરૂ કરીને ઉત્ક્રાંતિએ દરેક જીવના નિવાસસ્થાન અને તેની જરૂરિયાતોને અનુરૂપ કેટલી અદ્ભુત શ્વસન પ્રણાલીઓ બનાવી છે. ભીની ત્વચા, શ્વાસનલિકાઓ, ઝાલર અને છેવટે આપણા પોતાના સુપર એફિશિયન્ટ ફેફસા. બિલકુલ. આખી વાતનો સાર એટલો જ છે. તમે ક્યાં રહો છો અને તમારું શરીર કેટલું જટિલ છે એ જ નક્કી કરે છે કે તમે શ્વાસ કેવી રીતે લેશો.